રૂડાઓ અવસર છે લગ્ન પ્રસંગે આપણે સર્વ સગા સંબંધી સ્નેહજનો ભેગા થયા છીએ ત્યારે ઓમ ઇન્ટરનેશનલ સાઉન્ડ ઓમ ઇન્ટરનેશનલ ઓર્કેસ્ટ્રા મેહુલભાઈ જોશી તેને દેશ વિદેશમાં આપણો તમારા ગામનો જે ઘરનો કહેવાય છે મેહુલભાઈ જોશી ના સથવારે આપણે અત્યારે મોજ માણી હજી પણ બીજો રાઉન્ડ લેવાના છીએ અને આપણા ચામુંડા સાઉન્ડ જેને આપણે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છીએ તમારા ગયા પરના છે કચ્છી મેં હું કચ્છ ભુજનું આવ્યો હિંમત મહારાજ લખી ગાલુભી કરોડે કમ પંજા માંગુ જાની બડી ખમ રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય વચન ન જાય રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય વિદેશમાં છે ને ભાઈ વિદેશમાં ચોકલેટ ડે મધર ડે ફાધર ડે બરાબર ને વેલેન્ટાઇન ડે ઓ ડે એ બધે વિદેશમાં મનાય છે ને આપણે અહીંયા દાદાઈ પેઢી માતાજીની પેઢી નવરાત્રિ દિવાળી જન્માષ્ટમી બધે ધાર્મિક તહેવાર મનાવે છે એ લોકોને કોઈ સારા તહેવાર ઉજવવા માટે પણ નથી બોલો કેમ કે એના મા બાપને 6 મહિનામાં એક જ વાર મળતા હોય એટલે મધર ડે પછી બાપુજીને 6 મહિને 8 મહિને મળતા હોય એટલે ફાધર ડે સમજોતા ને ગાલી એટલે આપણો હિન્દુસ્તાન એવો છે ને સંસ્કૃતિનો દેશ છે કે આપણા ઘરે ભગવાન બેઠા હોય લાઈવ જેને કહેવાય અખિલ બ્રહ્માંડના માલિકને પણ ભગવાન વિચાર કર્યો તો કે આખી સૃષ્ટિની રચના કરીને કે હું ક્યાં પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું એટલે ભગવાને પોતાનો જેને ભગવાનને પણ મા બાપના ઉદરમાંથી ભગવાન છતાં પણ એને ધરતી ઉપર આવવું પડ્યું હતું કલિયુગમાં ને કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ શાસ્ત્રોમાં ને આવે છે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ભગવાન દેવ દેવતાઓને પણ ભગવાનને પણ અહીંયા માનવનું રૂપ લઈને આવવું પડે એટલે હું તો એમ જ કહું કે તમે 4 ધામની યાત્રા કરો કે 4 મંદિર બનાવો એના કરતાં તમારા સગા મા બાપ છે એને રાજી રાખો કે તમારા મોટી યાત્રા છે ગણપતિને કાર્તિકની પણ તમે વાણી સાંભળી હશે બરાબર ને એક આપણો ઇન્ડિયન માણસ વિદેશમાં જેવો વિદેશવાળા શું બધે પોતાનો ગામનો એમ જ કે અસાંજો ગામ એમ વિદેશવાળો એમ કે પછી ઇન્ડિયન માણસ હતો મારા જેવો એને કીધું તમે બોમ્બ બનાવો ગાડી બનાવો બરાબર બધું બનાવી શકો એરોપ્લેન બનાવો બધું બનાવો અમારા ઇન્ડિયામાં એક હનુમાન દાડો અને એક માતાજી સેટેલાઇટ સૂર્યના દાડાને સ્ટોપ કરી દીધો હતો તમારામાં તાકાત છે તમારામાં તાકાત વિદેશવાળાને અમેરિકાવાળાને કીધું હતું તો એણે કીધું યુ આર રાઈટ કે હનુમાન દાડો અને માતાજી જે આપણા સૂર્યનારાયણ ભગવાનને પણ 2 દિવસ માટે સ્ટોપ કરી શકતા હોય એ ક્યાં વિદેશમાં નથી થતો એ આપણા ઇન્ડિયામાં જ થાય છે વચમાં ગીત આવ્યો હતો ઘણો સમય પહેલા બોમ્બેથી ગઈ પૂના ને પૂનાથી ગઈ પટના ફીબી ન મિલા સજના આવજો મુકે પહોંચે ત્યારે અહીં રવા પર ગામે જામ આટા ફરેતા હું તો એમ કહું ભાઈ તમારા ઘરે રૂડો પ્રસંગ હોય ને તો તમારો સગો ભાઈ હોય ને જે તમારા બ્લડ તમારા મા બાપનું એક જ કહેવાય કે 4 ભાઈ હોય એ તમારા ઘરે રૂડો સગો ભાઈ હોય ને એ માનો જણો કહેવાય એનાથી ક્યારે વેરઝેર ન રાખજો કચ્છીમાં કહેવત છે મા બાપને ભૂલશો નહીં ને બાળીને મૂકશો નહીં એ આજકાલથી નથી જૂનો ઇતિહાસ છે તમે યુટ્યુબમાં સર્ચ કરી લેજો શંકર ભગવાન અખિલ બ્રહ્માંડનો દાડો છે ને એ પણ માતા પાર્વતી કને હારી ગયા હતા તો મારા જેવો કુલ્ફી વેચવા વાળો હોય કે કલાકાર હોય કે કટારો હલાવતો હોય કે કોઈ મારી એમ નાનો મોટો કટારો હલાવતો હોય કે ફેક્ટરી હલાવતો હોય પણ શંકર ભગવાન પણ પાર્વતી માતા કને હારી ગયા હતા યુટ્યુબમાં તમે સર્ચ કરી લેજો મોજડી કરીને લખેલું આવશે શંકર પાર્વતી એટલે આજથી નહીં આદિકાળથી આ વર્ષો પહેલાથી હાલ્યો આવે છે કહેવત છે સ્ત્રી હટ 12 હટ ને જોગી હટ આ 3 થી કોઈ આગળ છે જ નહીં એ ધારે જ કરે આ 3 થી ક્યારે વેરઝેર ન કરવો આપણે સમજી લો ને પહેલા જમાનામાં માણસો લખતા અતિથિ દેવો ભવ પછી આવ્યો ઘરના બંગલા ઉપર લખે વેલકમ બરાબર ને પછી લખ્યું સુપ્રભાત
બધે એવી રીતે લખતા બધે પોતાના બંગલા ઉપર. ગામડામાં તો હજી સિટીમાં તો દુર્લભ થતી જાય છે. સિટીમાં બંગલો મોટો હોય, લખેલો હોય શું? લખેલો હોય કે દેવચંદ શેઠ ની બહાર નીચે લખેલો હોય કૂતરાથી સાવધાન. એટલે મન બંગલો મોટો હોય એનો જોલ નથી, મન મોટો ખપે. કેમ કે ઈ આખો ઇતિહાસ છે. કૃષ્ણ ભગવાન માં સમજી લો ને, કૃષ્ણ ભગવાનને જે બચપનમાં જે આપણા મેરાઈ દરજી સમાજે હેલ્પ કરી હતી ને, કૃષ્ણ ભગવાન કીધું તો ખાતે પીતે કપડે લીટે હારનું વસ્ત્ર કાપડે ક્યારે તમે દરજી સમાજ દુઃખી નહીં થાવ. તમે શાસ્ત્રમાં વાંચી લેજો, કોઈ સારો વિજ્ઞાન બ્રાહ્મણ હોય ના કે. કૃષ્ણ ભગવાન કહી ગયા હતા કે કૃષ્ણ ભગવાન જ્યારે બાળપણમાં થી ગયા હતા ને કંસ રાજાની નગરીમાં જોવા માટે, એક ગુરબા ઓલી ચાંદલો કરવાવાળી વિકલાંગ બાઈ હતી, જેણે એક ચાંદ તિલક કર્યો હતો. એ આખી વાંકી ચૂકી હતી, છતાં પણ એને એકદમ ભગવાન ખાલી પોતાનો હાથ લગાવ્યો હતો અને એકદમ રૂપની અંબર જેવી પરી જેવી કરી દીધો હતો. હું તો એમ કહું, આપણા હિન્દુસ્તાનમાં 33 કરોડ દેવતા, 64 જોગણીઓ ક્યાં વિદેશમાં નથી. વિદેશમાં આપણા હિન્દુસ્તાનમાં જ છે. આપણો દેશ કાશીમાં રામ ભરોસે હાલે તો સમજતા ને, રામ ભરોસે હાલે તો. આપણે ભૂકંપ જોયો, વાવાઝોડો જોયો, છતાં આપણો કચ્છ ખમીરવંતી, કચ્છ હરીખમ છે. માં આશાપુરા બેઠી છે, અહીંયા જેસલ તોરલ બેઠા છે. અંજારમાં જાઓ, જેસલ તોરલ, પાપ તારો પડકાર, જેસલ જાડેજા સતી, આખું ભજન મંડળી તમે જોયો છો બધી જગ્યા, કારણ વર્ષોથી આવે છે. મોટા મોટો જેને અંજારમાં આમ નીકળતો ને જેસલ જાડેજા ભાઈ, કબડક 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 આમ ઘોડો આવે ને જેસલ જાડેજા તો માણસો દુકાનો બંધ કરી નાખતા, ઘરમાં ભાગી જતા નાના છોકરાઓ. પણ એને એક લેડીઝ માતા એને તાર્યો તો. એ વાણમાં ગયો ને, વાણવાળે ના પાડી દીધું હતું કે ભાઈ જગ્યા નથી વાણમાં.